મહેસાણા બાદ બનાસકાંઠામાં ચાંદીપુરાનો કહેર વર્તાયો છે। બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત નિપજ્યું છે। ચાંગા ગામના બાળકનું વાયરસથી મોત નિપજ્યું। ધારપુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। વડા ગામના બાળકો પણ રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો છે। ત્યારે રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। મહેસાણામાં એક બાળકના મોત બાદ હવે સામે આવી રહ્યું છે બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસના કહેરથી એક બાળક મોતને ભેટ્યું છે। બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી મોતની ઘટના સામે આવી રહી છે। ચાંગા ગામનું બાળક હતું જે ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હતું અને તેની સારવાર ધારપુર હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી। સારવાર દરમિયાન આ બાળકનું મોત નિપજ્યું છે। મહેસાણા બાદ હવે બનાસકાંઠામાં ચાંદીપુરાનો કહેર, એક બાળકનું મોત થયાની ઘટના સામે આવી રહી છે। જે ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હતું બાળક અને અન્ય બાળકો પણ પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ધારપુર હોસ્પિટલમાં આ બાળકની સારવાર ચાલી રહી હતી। વડા ગામના જે બાળકો છે તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે। ત્યારે ચાંદીપુરા વાયરસ હવે જાણે જીવલેણ બન્યો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે। ભાવનગરમાં પણ ચાંદીપુરાનો એક જે કેસ છે તે પોઝિટિવ આવ્યો છે, અન્ય 2 કેસ નેગેટિવ આવ્યા અને અત્યારે જે સમાચાર આવી રહ્યા છે ચાંદીપુરા વાયરસના કારણે મહેસાણા બાદ હવે બનાસકાંઠામાં એક બાળકના મોતના સમાચાર આવી રહ્યા છે। ધવલ જોશી અમારી સાથે જોડાયેલા છે। ધવલ, હવે બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર। કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને પગલે એક બાળકનું મોત નિપજ્યાનું સામે આવતા જ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે। મહત્વની વાત છે કે કાંકરેજના ચાંગા ગામના એક બાળકનું ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। મહત્વની વાત છે કે થોડા દિવસો અગાઉ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા અને તે બાદ તેને પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર દરમિયાન બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું છે તો બીજી તરફ કાંકરેજના જ વડા ગામના એક અન્ય બાળકીમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો છે તે જોવા મળ્યા છે અને તેનો કેસ પણ પોઝિટિવ આવતા અત્યારે આરોગ્ય વિભાગ છે તે એલર્ટ મોડમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા ચાંગા અને વડા ગામમાં ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે, તેમજ જે આ વાયરસ ફેલાવતા જે મચ્છર માખીઓ છે તેમનો ઉપદ્રવ ઘટાડવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। અત્યારે તો ચાંદીપુરા વાયરસને પગલે એક બાળકનું મોત નિપજતા સમગ્ર જિલ્લામાં આ મુદ્દો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જી ધન્યવાદ ધવલ આ માહિતી માટે।